ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે 45 થી 50 હજાર ભારીની બમ્પર આવક. હાઈવે પર 3 થી 4 કિલોમીટર વાહનોની લાઈનો લાગી. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના વેપારીઓ ખરીદી માટે પહોંચ્યા. ખેડૂતોને 20 કિલોગ્રામના 1500 થી લઈને 3000 સુધીના મળ્યા બજાર ભાવ. હાલ પૂરતી આવક બંધ કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં ગોંડલનું જે મરચું ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજે આવક કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મરચાં લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા હતા ત્યારે અંદાજિત 50,000 ભારીની આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક થઈ હતી. અત્યારે મરચું ખરીદવા સમગ્ર ભારતમાંથી જ્યારે વેપારી આવતા હોય ત્યારે અમે અલગ અલગ કંપનીઓને મેલ કરી અને એક્સપોર્ટરને પણ અત્યારે બોલાવવામાં આવ્યા છે. લગભગ અમેરિકા, તાઇવાન, ચાઇના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય અને અત્યારે મરચાંની ભાવ સાનિયા, રેવા, કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય તો મરચું અત્યારે 1,000-1,500થી લઈ અને 4,000 રૂપિયા સુધી મરચું હરાજીમાં વેચાતું હોય છે. જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાંની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વોલિટી પણ મળે તો એના હિસાબે એને ભાવ સારો મળે.